વડોદરાના નગરજનો માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે। સિટી કમાન્ડ સેન્ટર ખાતે મળેલી બેઠકમાં વડોદરા શહેરમાં પૂર આવવા માટેનું મુખ્ય કારણ આજવા સરોવરમાંથી છોડાતું પાણી છે, જેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ બેઠકમાં મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવરના 62 દરવાજા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વિશ્વામિત્રી નદી હાલ 35.25 ફૂટ પર વહી રહી છે। આજવા સરોવરની સપાટી 213.65 ફૂટ સુધી રાખવા માટે મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવેલો છે, જેને પગલે વિશ્વામિત્રી નદીની સપાટી 4 ફૂટ જેટલી ઓછી થશે। પરંતુ વિશ્વામિત્રી નદીના સ્તરમાં ઘટાડો થાય, પાણી શહેરમાંથી ઝડપથી ઉતરે, એની માટે થઈને 212 રાખવાનું હોય, તેમ છતાં અત્યારે 213.65 આજવા છે, તેમ છતાં લોકહિતમાં આ દરવાજા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગત રાત્રિના મીડિયાના મિત્રો દ્વારા તથા રેડિયો જેવા વિવિધ માધ્યમો દ્વારા લોકોને આ માહિતી પણ આપવામાં આવી હતી। તો વહેલી સવારથી લોકો દ્વારા આવેલા ફોન કોલ્સ અને પાણી ભરાવાની શરૂઆત થઈ ત્યારથી આવેલા ફોન કોલ્સ દરેકે દરેક અમારા સૌ પર આવતા ફોન કોલ્સ ઉઠાવી અને આ લોકોને શિફ્ટિંગ કરવાની અને રેસ્ક્યુ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। તો ગઈકાલે લગભગ 303 જેટલા લોકોને ફાયર વિભાગ દ્વારા બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા। તો આજે લગભગ 1003 જેટલા લોકોને બાય બોટ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે।